नमस्कार मित्रों, पेटा प्रादेशिक रोजगार कचेरी नडियाद तरफથી હું મિત્ર લોહિત ઇમ્પેક્સની કરિયર કાઉન્સલર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઇન્ટરવ્યૂ। તો ઇન્ટરવ્યૂ એ એક એવી વસ્તુ છે જે તમારી છબી, એની અંદર તમારી પર્સનાલિટી, જેને કહી શકીએ તમારી છાપ જે છે એ જ તમને ઇન્ટરવ્યૂમાં સફળ કે નિષ્ફળ બનાવવા માટે સહાયક બનતી હોય છે। અને આ જ છબી સામેવાળી વ્યક્તિ પર પાડવામાં આપણે ઘણી નાની નાની સીધી મિસ્ટેકો કરતા હોઈએ છીએ। અને આ કઈ મિસ્ટેક છે જેને આપણે અવોઇડ કરી શકીએ છીએ, અથવા તો કઈ નાની નાની મિસ્ટેક છે જેમાં આપણે સંભાળવું જોઈએ, સાચવવું જોઈએ, અથવા તો એ મિસ્ટેક ના કરવી જોઈએ, એ જ બધી બાબતો લઈ અને આજે હું આપણી વચ્ચે ઉપસ્થિત થઈ છું। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે ઇન્ટરવ્યૂ છે શું અને ઇન્ટરવ્યૂમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે। સૌપ્રથમ ઇન્ટરવ્યૂ શું છે? મિત્રો, અહીંયા મારી પાસે બે પેન અવેલેબલ છે। આ પેનની પ્રાઇસ છે ₹2 અને આ પેનની પ્રાઇસ છે ₹5। મારે તમને આ પેન વેચવી છે। સ્વાભાવિક છે કે તમે લોકો આ જ પેન લેવાના છો, બરાબર? પરંતુ મારે તમને આ જ પેન વેચવી છે, તો મારે તમને જણાવવું પડશે કે આ પેન તમને મારે શા માટે આપવી અને આ પેન લેવાથી તમને શું નુકસાની જઈ શકે છે। આ પેન છે તમારી પાસે હશે, તમારી એટલી પર્સનાલિટી નહીં પડે, પેનની રિફિલ ખલાસ થઈ જશે, તમારે ફેંકી દેવી પડશે। આ પેન શિયાળામાં ઠરી જાય છે અને ઉનાળામાં સ્પ્રેડ થઈ જાય છે। આ પેન છે એ આવું નથી થતું। બીજું કે આ પેનમાં જ્યારે તમે લખો છો થોડું વજન આવશે, તમારી અહીંયા આગળની તૂટી જશે। આવી પેન તમારે મહિનામાં 5 લેવી પડશે, વધીને 8 અઠવાડિયું પેન ચાલશે, એનાથી વધારે નહીં ચાલે। પરંતુ જો તમે આ પેન લેશો, લુકવાઇઝ કેટલી ફાઇન છે, એનો કલર કેટલો ફાઇન છે, તમારા ખિસ્સામાં હશે, તમારી પર્સનાલિટી પડશે। પેન જો આ ખતમ થઈ જશે તો એને તમે રિફિલ ચેન્જ કરીને ફરી યુઝ કરી શકશો, એટલે ઓછામાં ઓછું 1 મહિનો તો આ પેન તમારી ચાલશે। અને અહીંયા એ રીતની છે કે એ વજન આપવાથી તૂટી નહીં જાય, સાથે સાથે આ શિયાળામાં સ્પ્રેડ પણ ઉનાળામાં સ્પ્રેડ પણ નથી થતી અને શિયાળામાં ઠરી પણ નથી જતી। આ તમે જ્યારે લખાણ લખો છો તો એમાંથી એક ફ્લાવરની સ્મેલ આવતી હોય છે, જ્યારે આના પર લખો તમે ફક્ત સ્ટિંક આવશે, સાઇન। તો આ પેન તમારે મહિનો ચાલવાની છે, મહિનાના ફક્ત તમારે ₹5 શું કે યુઝ થશે। જ્યારે આ પેન તમે લેશો, તમારા ખિસ્સામાંથી મહિને ₹10 જશે। આ પેન લેવાથી ફક્ત ₹5 તમારા ખિસ્સામાંથી મહિને જવાના છે। હવે તમે કઈ પેન લેશો? આ પેન લેશો, રાઈટ? કેમ? કારણ કે આ પેનમાં શું ગુણવત્તા રહેલી છે એ મેં તમને જણાવ્યું। તો જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂમાં જાઓ તો ઇન્ટરવ્યૂ દરમિયાન ઇન્ટરવ્યુઅરને તમારે કન્વિન્સ કરવા પડશે કે તમારી અંદર શું સ્કિલ રહેલી છે, શું આવડત રહેલી છે કે જે એ કંપનીને એના ગ્રોથ માટે હેલ્પફુલ થઈ શકે। એટલે ઇન્ટરવ્યૂ એમ કહી શકે કે કંઈ જ નથી, ઇન્ટરવ્યૂમાં તમારું એક માર્કેટિંગ જ છે, જેમાં તમારે સ્કિલ, તમારી આવડતનું તમારે માર્કેટિંગ કરવાનું હોય છે। બીજી એક વાત કે ઇન્ટરવ્યૂમાં કઈ કઈ બાબતો અંગે તમારું ધ્યાન રાખવામાં આવે છે, કઈ કઈ બાબતો ચકાસવામાં આવતી હોય છે। તો સૌપ્રથમ વાત કરીએ આઈ એટલે કે ઇન્ટેલિજન્સ, તમારી બુદ્ધિનું। બીજું છે એન, નોબિલિટી એટલે કે તમારું ચારિત્ર્ય। ટી, ટેક, તમારામાં આવડત છે કે કેમ। ઈ ફોર એજ્યુકેશન, તમારો અભ્યાસ શું છે। આર ફોર રિસ્પોન્સિબિલિટી, તમે જવાબદાર વ્યક્તિ છો કે કેમ। વી ફોર વેગર, શક્તિ, તમારી નિર્ણય શક્તિ કેવી છે। આઈ ફોર ઇન્ટરેસ્ટ, કાર્યરસ તમારો કેવો છે। ઈ ફોર અનુભવ, એક્સપિરિયન્સ તમને છે કે કેમ, એક્સપિરિયન્સ। અને ડબલ્યુ ફોર વર્ક, તમારી કાર્ય કરવાની ક્ષમતા કેવી છે। તો આ જ બધી બાબતો તમારું ઇન્ટરવ્યૂ દરમિયાન ચકાસવામાં આવતી હોય છે। અને આ જ ઇન્ટરવ્યૂ દરમિયાન આપણે ઘણી નાની મિસ્ટેકો કરતા હોઈએ છીએ અને આપણા હાથમાં આવેલી જે તક છે એને આપણે ગુમાવતા હોઈએ છીએ। તો કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી ઇન્ટરવ્યૂ દરમિયાન, એના વિશે આપણે આજે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો સૌપ્રથમ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે તમે કઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો। એક જે પણ કંપનીમાં તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો એની પર્ટિક્યુલરલી વેબસાઇટ હશે, વેબસાઇટ પર જઈ અને એના કંપની વિશે જેટલી પણ તમને માહિતી મળે તમે એકત્રિત કરી લો। જેટલી પણ માહિતી તમને મળે છે એકઠી કરો। કંપની ક્યાંની છે, એની બ્રાન્ચીસ કેટલી છે, શું એનો
મોટો છે એનો ગ્રોથ શું છે, ત્યાં આગળ તમારે જે વર્ક કરવાનું છે વર્ક પ્રોફાઇલ તમારી શું રહેશે, બધી જ બાબતોનું તમારે ત્યાં આગળ માહિતી એકત્રિત કરી લેવાની રહેશે. કેમ બની શકે કે તમે કોઈ એક કંપનીમાં જોબ કરી રહ્યા છો, એ કંપની છોડીને તમે અત્યારે બીજી કંપની જોઈન કરવા જઈ રહ્યા છો. તમે જે કંપનીમાં જોબ કરી રહ્યા છો ત્યાં આગળ તમે સેટ છો, પરંતુ બીજી કંપનીમાં એના કરતાં તમને 5,000 કે 2,000 રૂપિયા વધારે મળી રહ્યા છે અને તમે તેથી એ કંપની જોઈન કરવા જઈ રહ્યા છો. તો એના તમે કંપની વિશે રિસર્ચ નહીં, પણ તમને આફ્ટર જોબ તમે જ્યારે કંપનીમાં ઇન્ટરવ્યૂ પાસ થઈ ગયા, જ્યારે તમારે જોબ કરવાનું થાય છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે નહીં, આના કરતાં તો હું પહેલાં જે જોબ કરતો હતો એમાં જે કામગીરી હતી એ કામગીરી કરવામાં મને વધારે મજા આવતી હતી. અહીંયા મને કામગીરી કરવામાં ઇન્ટરેસ્ટ નથી. કેમ? કારણ કે એ તમારા રસનો વિષય જ નથી. ત્યાંના એટમોસ્ફિયર સાથે તમે ચેન્જ નથી શું કે સેટ નથી થઈ શકતા, અથવા તો એ કંપનીનો એટલો ગ્રોથ નથી. ત્યાં આગળ તમે જે કંપની છોડીને આવ્યા છો એ કંપનીનો જે ગ્રોથ હતો એ કંપનીનો ગ્રોથ એ અહીંયા નથી. તો ત્યાં તમારું કારકિર્દી કંઈક ડગમગાતી હોય એવું તમે ફીલ કરી શકશો અને મનથી તમે ત્યાં આગળ કોઈ કામગીરી નહીં કરી શકો. જેથી કરીને ઓલરેડી તમે એક જોબ ગુમાવી છે, એટલે કે એક જોબ છોડીને આવ્યા છો, પ્લસ બીજી જે જોબ તમે અત્યારે મેળવી છે એ કરવામાં તમને ઇન્ટરેસ્ટ નથી, એટલે કે તમારી કારકિર્દી ડગમગાતી જશે. ઠીક છે. એટલે જ્યારે પણ કોઈ પણ ઇન્ટરવ્યૂમાં તમે જાઓ કોઈ પણ કંપનીમાં, તો એ કંપની વિશે પૂરેપૂરું રિસર્ચ કરીને જ જો. બીજું છે એક જવાબોની તૈયારી રાખવી. ઘણા ખરા પ્રશ્નો એવા જ હોય છે મિત્રો કે જે દરેક ઇન્ટરવ્યૂમાં પૂછાતા હોય છે. એક્સપિરિયન્સ પર્સન છો તો તમને પ્રશ્ન પૂછવાનો છે પહેલાં તમે ક્યાં જોબ કરેલી હતી, અથવા ત્યાં તમારી શું કામગીરી હતી, શું કામગીરી તમે કરતા હતા એના વિશે જણાવશો. ફ્રેશર છો, ટેલ મી અબાઉટ યોર સેલ્ફ, તમારા વિશે જણાવશો. અથવા તો એમ પણ પૂછી શકે તમે ફ્રેશર છો તો કોઈ ટેકનિકલ ક્વેશ્ચન પર તમારા અભ્યાસના રિલેટેડ પણ આવી શકે. તો આ બધા પ્રશ્નોની તૈયારી તમારે પહેલેથી જ કરીને રાખવી. તૈયારી કરેલી હશે તો તમે ઇઝીલી આન્સર આપી શકશો સવાલોના અને ઇઝીલી તમારું ઇન્ટરવ્યૂ જે છે તમે ક્રેક કરી શકશો. એટલે હંમેશા જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂમાં જાઓ તો તમારા ફિલ્ડનું પૂરેપૂરું નોલેજ તમારી પાસે હોવું જ જોઈએ. અને ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે તમે આન્સર આપો તો એક વસ્તુ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે મિત્રો, કે જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપો છો ત્યારે ઇન્ટરવ્યુઅર તમને શું પ્રશ્ન પૂછી રહ્યા છે તમારું પૂરું કોન્સન્ટ્રેશન એમના પર હોવું જોઈએ. મને પૂછ્યું છે કે મારું નામ હેતલ છે, હેતલ ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. હું કહીશ માય સેલ્ફ હેતલ, આઈ એમ ફ્રોમ કપડવંજ. તો એક નેગેટિવ ઇમ્પ્રેશન પડશે. શું નેગેટિવ ઇમ્પ્રેશન પડે? મને ક્વેશ્ચન એમ પૂછવામાં આવતો હેતલ ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. દેટ મીન્સ કે એમને ઓલરેડી મારું નામ ખબર જ છે, તો મારે એ બોલવાની જરૂર જ નથી કે માય સેલ્ફ હેતલ. ઠીક છે. તો જ્યારે પણ ઇન્ટરવ્યૂમાં જાઓ, ઇન્ટરવ્યુઅર દ્વારા તમને શું ક્વેશ્ચન પૂછવામાં આવે છે એનું પૂરેપૂરું કોન્સન્ટ્રેશન તમારું હોવું જોઈએ. ઠીક છે. અને જવાબોની તૈયારી તમારે રાખવી પડશે. ત્યારબાદ છે ચેકલિસ્ટ બનાવો. ચેકલિસ્ટ શા માટે? મિત્રો ઘણા બધા અમે લોકો ભરતી મેળા કર્યા છે. અત્યારે જો કે બધા સોશિયલ મીડિયા પર ઓનલાઈન જ ભરતી મેળા થઈ રહ્યા છે, પરંતુ અમે જે લોકો ભરતી મેળા કર્યા છે એની અંદર ઘણા બધા ઉમેદવારો આવે અને ઘણી બધી વસ્તુઓ એમ કંઈક ભૂલીને આવે. રિઝ્યુમે નથી, ડોક્યુમેન્ટ્સ નથી લાવ્યા, પાસપોર્ટ સાઇઝના ફોટા નથી લાવ્યા, પેન નથી લાવ્યા, સ્ટેપલર નથી લાવ્યા, ગમ નથી લાવ્યા, સેલરી સ્લીપ નથી અમારી પાસે. ઠીક છે. તો આવું આપણે ઇન્ટરવ્યૂ દરમિયાન ના થવું જોઈએ. તો જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂમાં જાઓ તો આગલા દિવસે આગલી નાઇટે એક ચેકલિસ્ટ બનાવો અને જ્યારે ઇન્ટરવ્યૂમાં જવાનો માટે ઘરેથી નીકળો છો ત્યારે એક વખત એને ચેક કરી લો કે આની અંદર કોઈ વસ્તુમાં લેવાની ભૂલી તો નથી ગઈ ને. પોલીસની ભરતી છે, ઓછામાં ઓછા કંઈક 32 ફોટા ત્યાં આગળ માંગતા હોય છે. તમારો નંબર આવી ગયો પણ તમારી પાસે ફોટા નથી, તો તમે ક્યાં જશો? ડાયરેક્ટ પાછા. અત્યાર સુધી જે તમે કલાકો તાપમાં ઊભા રહ્યા હતા એ બધું ફેલ. કેમ? ફક્ત તમારી પાસે પાસપોર્ટ સાઇઝના ફોટા નથી, ઘરે ભૂલી ગયા છો તમે. ઠીક છે. એટલે જ્યારે પણ ઇન્ટરવ્યૂમાં તમે જાઓ એક ચેકલિસ્ટ બનાવો અને એની અંદર લખી લો કે આટલી વસ્તુઓ મારે સાથે લઈને જ જવાનું છે. પેન છે, પેન્સિલ છે, રબર છે, સ્ટેપલર છે, ગમ છે. તમારા રિઝ્યુમેની હંમેશા એક કરતાં વધારે કોપી તમારી પાસે હોવી જોઈએ. તમારા ડોક્યુમેન્ટ્સની એક કરતાં વધારે નકલ તમારી પાસે હોવી જોઈએ. તમારા પાસપોર્ટ સાઇઝના ફોટાની એક કરતાં વધારે
કોપી તમારી પાસે હોવી જોઈએ. ઘણા બધા ઇન્ટરવ્યૂઝ એ રીતના થતા હોય છે કે જેની અંદર પ્રેઝન્ટેશન આપવું ફરજિયાત હોય છે. તો પ્રેઝન્ટેશનનું પણ બેકઅપ તમારી પાસે પેનડ્રાઈવ, ડીવીડી અથવા તો નથી એમાં તો તમારા ગૂગલ ડ્રાઈવ પર અથવા તો ઈમેલ પર પણ તમારે એનું બેકઅપ રાખવું પડશે, જેથી કરીને કોઈ જગ્યાએ ચલો કોઈ એક વસ્તુ નથી ઓપન થયેલી તો તમે ડાયરેક્ટ ઈમેલથી ડાઉનલોડ કરીને પણ તમારું પ્રેઝન્ટેશન ત્યાં આગળ બતાવી શકો છો. તો આવી રીતે તમારે પહેલાં જ એક ચેકલિસ્ટ બનાવવાનું છે અને કઈ કઈ વસ્તુઓ તમારે સાથે લઈને જવાનું છે અને તમારે એક ધ્યાન રાખવું પડશે. ત્યારબાદ છે સમય કરતાં પહેલાં પહોંચી જાઓ. મિત્રો હંમેશા જ્યારે પણ તમારું ઇન્ટરવ્યૂ છે એટલીસ્ટ અડધા કલાક પહેલાં જે તે જગ્યા પર તમારે પહોંચી જાઓ. શા માટે? વહેલા પહોંચશો તો ત્યાંના એટમોસ્ફિયર સાથે, ત્યાંના વાતાવરણ સાથે તમે તમારી જાતને સેટ કરી શકશો. કેટલા લોકો આવ્યા છે, કઈ ફિલ્ડના લોકો આવેલા છે, તમારે તમારું પ્રેઝન્ટેશન જે ઇન્ટરવ્યૂ છે એ કેવી રીતે આપવું પડશે, કેટલા ચાન્સીસ છે, તમારે પોતાની જાતને એ વાતાવરણ સાથે સેટ કરવી પડશે. અને આ રીતે જો તમે વહેલા પહોંચી ગયા હશો તો જ તમારે ખુદને તમે એ એટમોસ્ફિયરમાં ઢાળી દીધી હશે અડધા કલાકમાં, અને ત્યારે તમે ઇન્ટરવ્યૂ માટે જશો તો તમે ત્યાં આગળ નર્વસનેસ અનુભવશો નહીં. એટલે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ પર જાઓ હંમેશા સમય છે એના અડધા કલાક પહેલાં તમારે પહોંચી જવાનું છે. ઠીક છે. ઇન્ટરવ્યૂમાં હંમેશા પોઝિટિવ રહો. મિત્રો તમને ખ્યાલ હશે કે સરકારી ઘણી બધી ભરતીઓ આવે છે, બિન સચિવાલયની છે, તલાટીની છે, જીપીએસસીની છે, બરાબર. પેપરમાં એક જ આપણે તલાટીની કે બિન સચિવાલયની વાત કરીએ. ચલો, બિન સચિવાલયના ફોર્મ ભરાયા છે, બરાબર. આપણે પણ ફોર્મ ભર્યું, આપણે બહુ જ મસ્ત તૈયારી કરી રહ્યા છે. 2 કલાક, 4 કલાક, 8 કલાક, 10 કલાક, 12 કલાક આપણે રીડિંગ કરી રહ્યા છે. પેપર વાંચ્યો અને પેપરમાં આવ્યું 5 લાખ ફોર્મ ભરાયા છે બિન સચિવાલયના અને 1500 જગ્યાઓ છે. શું થશે? આપણે ડાયરેક્ટ ડિમોટિવેટ થઈ જઈશું અને 5 લાખ ફોર્મ ભરાયા છે, માંડ 1500 જગ્યા છે, મારો ક્યાં નંબર લાગવાનો છે? એટલે આપણે ચોપડા પર બધા સાઈડ પર નથી વાંચવું, હું પાસ નથી થવાનું, ખોટી મહેનત કરું છું. એક નેગેટિવિટી આપણી અંદર અહીંયા આવી જાય છે. તો આ નેગેટિવિટીને આપણી અંદર લાવવાની નથી. ઇન્ટરવ્યૂ દરમિયાન પણ આપણે આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે 2 વેકેન્સી છે કે 4 વેકેન્સી છે અને 4000 લોકો આવ્યા છે, પણ મારી અહીંયા જે ઇન્ટરવ્યૂમાં આ ઇન્ડસ્ટ્રીઝને જે જરૂર છે એ સ્કિલ, એ અભ્યાસ, એ એક્સપિરિયન્સ મારી પાસે છે અને હું આ કંપનીને મારા 100% આપીને કામ કરવા માટે રેડી છું. છતાં પણ જો કંપની મને સિલેક્ટ નથી કરી તો નુકસાન કોનું છે? મારું ના, નુકસાન કંપનીનું છે. કેમ? કારણ કે હું તો મારા 100% આપીને આ કંપનીમાં જોડાવા જ માંગતો હતો કે જોડાવા જ માંગતી હતી, પરંતુ કંપની જો મને નથી તો નુકસાન કંપનીનું છે મારું. 4000 લોકો ભલે આવ્યા પણ મારી અંદર એ સ્કિલ રહેલી છે, મારી અંદર એ આવડત રહેલી છે, મેં મહેનત કરી છે અને આ કામ મારા માટે ખૂબ જ ઇઝી છે. હું બહુ જ સારી રીતે, મારો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે, હું બહુ સારી રીતે કરી શકીશ, બરાબર. ઇન્ટરવ્યૂ હું જ પાસ કરીશ. આ પોઝિટિવનેસ પણ તમારી પાસે ઇન્ટરવ્યૂ દરમિયાન હોવું જ જોઈએ. એટલે ઇન્ટરવ્યૂ દરમિયાન હંમેશા પોઝિટિવ રહો. મિત્રો બીજી ખાસ વસ્તુ છે કે એક વાત કહેવાય છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. તમારો પહેરવેશ અંગે તમારે હંમેશા સભાન રહેવું પડશે ઇન્ટરવ્યૂ દરમિયાન. ઇન્ટરવ્યૂમાં ફોર્મલ કપડાં પહેરવાનો જ આગ્રહ રાખો. રંગો પણ એવા ચૂઝ કરો કે જેથી સામેવાળાને આંખોને ઠંડક આપે, આંખો અંજાઈ જાય એવા કલર પસંદ કરવાનું ટાળો. જ્યારે તમે ઇન્ટરવ્યુઅરની તમારા પર પહેલી નજર પડે છે ત્યારે તમારા પહેરવેશથી, તમારી પર્સનાલિટીથી તમે તમારું ઇન્ટરવ્યૂ એમ કે 60% ઇન્ટરવ્યૂ તમે ત્યાં જ પાસ કરી ચૂક્યા હો છો. ઠીક છે. એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે પહેરવેશ માટે હંમેશા ઇન્ટરવ્યૂ દરમિયાન તમે ઇન્ટરવ્યૂમાં જાઓ એ વખતે તમારા પહેરવેશ માટે સભાન રહેવું પડશે. ખુશમિજાજી રહો. ચહેરા પર એક નાનું હલકું સ્મિત, તમારી આંખો, તમારી બોડી લેંગ્વેજ એ પણ તમારી પર્સનાલિટીનો એક ભાગ છે મિત્રો. એટલે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂમાં જાઓ હંમેશા હોઠ પર એક નાની અમથી સ્માઇલ હોવી ખૂબ જ જરૂરી છે. માની લો કે તમારો જે ઇન્ટરવ્યુઅર છે એ કોઈની સાથે ઝઘડીને આવ્યા છે, ઘરે વાઈફ સાથે ઝઘડો થઈ ગયો છે કે કોઈ બાળક સાથે ઝઘડો થઈ ગયો છે કે રસ્તામાં આવતા કંઈક કૂતરું નડ્યું કે સમથિંગ કંઈ પણ થઈ શકતું અને એનું માઇન્ડ અત્યારે ખરાબ છે, સાથે તમે પણ ઇન્ટરવ્યૂમાં ગયા છો મોચડીને, શું થશે? શું ઇન્ટરવ્યૂ તમારું સારું જશે? નહીં જાય. પણ સામેવાળાનો મૂડ ગમે તેવું ખરાબ હોય પણ એક નાની અમથી સ્માઇલ તમારા ચહેરા પર હશે તો
સામેવાળો એના મૂડને તમારા મૂડ સાથે મેચ કરશે, એટલે કે એનું મૂડ ચેન્જ થશે અને તમારું ઇન્ટરવ્યૂ એક પોઝિટિવ વેમાં જઈ શકે છે. ઠીક છે, આપણે જનરલી એમ કે છોકરીમાં ઘણો બધો ઝઘડો થતો હોય છે, તમારી બેનપણી સાથે તમારો ઝઘડો થઈ ગયો હશે, બરાબર, નથી વાત કરી ભાઈ, કંઈ જ નથી કરવું. આપણે જ્યારે પણ મળે એક સ્માઇલ આપજો, સોરી કહેવાની જરૂર નથી એને, નહીં હશે. બીજી વખત મળે છે, બીજી વખત એક સ્માઇલ આપજો, નહીં હશે. ત્રીજી વખત મળે છે, ત્રીજી વખત એક સ્માઇલ આપશે, શું થશે? હસી પડશે ને. કેમ? તમે સોરી કીધું છે, તમે માફી માંગી છે, નહીં, છતાં પણ એ વ્યક્તિ હસી. શા માટે? એનું મૂડ છે તમારા મૂડ સાથે મેચ થયું છે. તો ઇન્ટરવ્યૂ દરમિયાન પણ આ જ વસ્તુ રહે છે. ઇન્ટરવ્યૂ દરમિયાન પણ તમારે તમારા મૂડને સામેવાળા મૂડ સાથે સેટ કરવાનું છે. અથવા સામેવાળાનું મૂડ જો ખરાબ છે તો એનું મૂડ તમારા મૂડ સાથે મેચ થાય એ માટે તમારા હોઠ પર એક નાનું હાસ્ય હોવું જરૂરી છે. ખુશમિજાજી સ્વભાવ તમારો હશે, ખુશમિજાજ તમે હશો તો તેનું વાતાવરણ પણ ખુશનુમા થઈ જશે અને તમારું એક પોઝિટિવ એનર્જી એ વાતાવરણમાં હશે જે તમારા ઇન્ટરવ્યૂ એક સહી દિશામાં લઈ જઈ શકશે. તો ઇન્ટરવ્યૂ દરમિયાન હંમેશા ખુશમિજાજી રહો, વચ્ચે વચ્ચેના ટોકશો. જ્યારે પણ તમારા ઇન્ટરવ્યુઅર તમને પ્રશ્નો પૂછતા હોય ક્યારેય એમને વચ્ચે વચ્ચે ટોકશો નહીં. ઇન્ટરવ્યુમાં તમે કહ્યું ભાઈ તમારે અમદાવાદ જવાનું છે, અમદાવાદ ઇન્ટરવ્યૂ છે, તમે ઇન્ટરવ્યૂ પાસ થો, અમદાવાદ તમારી જોબ રહેશે. સર મારે અમદાવાદ જવું પડશે, સેલરી કેટલી આપશો? પહેલો ક્વેશ્ચન આપણો હોય છે સેલરી. સો આપણે પોતાની જાતને પ્રૂફ કરી કે આટલા સેલરી લેવા માટે હું કાબિલ છું કે કેમ? નથી કરી. તો આપણે સેલરી કયા હકથી માંગીએ છીએ? કયા હકથી આપણે સેલરી માંગીએ છીએ? જ્યારે પણ હા સેલરી પૂછવાનો તમને હક છે અથવા તો તમને પ્રશ્નો પૂછવાનો પણ હક છે, પણ ક્યારે? જ્યારે ઇન્ટરવ્યુઅર પોતાનું પ્રશ્નો કમ્પ્લીટ કરી ચૂક્યા છે, તમારું ઇન્ટરવ્યૂ કમ્પ્લીટ થઈ ગયું છે, ત્યારબાદ ખૂબ જ વિનમ્રતાપૂર્વક તમે ઇન્ટરવ્યુઅરને કહી શકો કે સર મારે કંઈક પૂછવું છે, હું શું તમને પૂછી શકું છું? અને જો એ પરમિશન આપે તો તમારી પર્ટિક્યુલર કોઈ પણ વાત હોય અથવા તો તમારે કંઈ પૂછવું હોય તો તમે ત્યાં આગળ પૂછી શકો છો. ઠીક છે, તો હંમેશા ઇન્ટરવ્યુઅરને ક્યારેય વચ્ચે વચ્ચે ટોકવા નહીં, ક્યારેય ફરિયાદ કરશો નહીં. મિત્રો, આપણે કોઈ કંપની છોડી અને બીજી કંપનીમાં જઈએ છીએ ત્યારે આપણને જનરલી આ ક્વેશ્ચન પૂછાતો હોય છે કે તમે અમારી કંપની શા માટે જોઈન કરવા માંગો છો, અથવા તો તમે જે પાસ્ટમાં જે જોબ કરતા એ જોબ તમે કેમ છોડી? ત્યારે આપણે એના વિશે કંઈક નેગેટિવ બોલીએ છીએ. સર છોડોને જવા દો ને, બહુ જ બધો વર્કલોડ હતો, મારા ઘરથી ઘણું દૂર પડતું હતું, 10,000 આપતા હતા 15,000 પર સહી કરાવતા હતા, તેનો સર નથી સારો, ના થાય સર ત્યાં આગળ જાઓ, મેં માંડ કાઢ્યા છે 4 મહિના. આ બધો જવાબ આપશો તો શું થશે? તમે ઇન્ટરવ્યૂ પાસ કરી શકશો નહીં. કેમ? કારણ કે ઇન્ટરવ્યૂ એ થશે કે જે કંપની અને રોજીરોટી આપતી હતી એ કંપની માટે આજે આ વ્યક્તિ મારી આગળ ખરાબ બોલી રહ્યો છે, તો કાલ ઉઠીને મારી કંપની છોડીને જ્યારે બીજી કંપનીમાં કદાચ જશે આ વ્યક્તિ તો મારી કંપની વિશે ખરાબ નહીં બોલે એની શું કહેવાય? એ વ્યક્તિ ઇન્ટરવ્યૂને તમારા પર વિશ્વાસ નહીં આવે અને ત્યાં આગળ તમારી આ તક જે ઇન્ટરવ્યૂને આવેલી છે એને ગુમાવી દેશો. એટલે ક્યારેય પણ ઇન્ટરવ્યૂમાં જાઓ, તમારા પાસ્ટ એક્સપિરિયન્સીસ, તમારી પાસ્ટ કંપની વિશે ક્યારેય નેગેટિવ બોલવાનું નહીં કે કોઈ પણ જાતની ફરિયાદ કરવાની નથી. મારો ગોલ કંપનીનો ગોલ, મારો ગ્રોથ કંપનીનો ગ્રોથ એક જ છે. મારે આ તમારું જે કામ છે, જે મારી પ્રોફાઇલ છે એ કરવામાં ઘણો જ ઇન્ટરેસ્ટ છે અને અહીંયા આગળ મને મારું ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે, મારું કરિયર દેખાય છે, જેથી હું તમારી કંપની જોઈન કરું. આવો કંઈક તમારો આન્સર હોવો જોઈએ. પરંતુ તમે તમારી જૂની કંપની વિશે નેગેટિવ ઇમ્પ્રેશન ત્યાં આગળ ના પડશો. કંપનીની ઇમ્પ્રેશન નેગેટિવ કરવામાં તમારી ઇમ્પ્રેશન નેગેટિવ થઈ જશે અને તમે એક ઇન્ટરવ્યૂમાં પાસ નહીં થઈ શકો. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે ક્યારેય તમારી જૂની કંપની વિશે ફરિયાદ કરશો નહીં. આઈ કોન્ટેક્ટ જાળવી રાખો. જે પણ ક્વેશ્ચનર તમારી પાસે આવ્યા છે અથવા તો જે પણ ઇન્ટરવ્યૂ તમને પ્રશ્ન પૂછી રહ્યા છે, હંમેશા જવાબ એની આંખમાં આંખ મિલાવીને આપો. આંખની આંખ મિલાવી આઈ કોન્ટેક્ટ હશે તો એ વ્યક્તિને તમે તમારા વિશ્વાસમાં લઈ શકશો અને એ વ્યક્તિને કન્વિન્સ કરી શકશો. એટલે હંમેશા આઈ કોન્ટેક્ટ
આઈ કોન્ટેક્ટ જાળવવાથી અથવા તો તમે આઈ કોન્ટેક્ટ નથી બનાવ્યો અને તમે આગળ પાછું આડું જોઈને જવાબ આપી રહ્યા છો તો ઇન્ટરવ્યુઅરને ડાઉટ જશે કે આ વ્યક્તિ કંઈક જુઠ્ઠું બોલી રહી છે, કંઈક લુચ્ચાઈ કરી રહી છે અથવા તો મારાથી કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહી છે અને એ ઇન્ટરવ્યુઅર તમારા પર વિશ્વાસ મૂકી શકશે નહીં. તો હંમેશા ઇન્ટરવ્યૂ દરમિયાન તમારો આઈ કોન્ટેક્ટ હોવો જોઈએ. અહીંયા જ્યારે ઇન્ટરવ્યુઅર પેનલમાં બેઠી છે, એકથી વધારે વ્યક્તિઓ તમારું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે અને પર્ટિક્યુલર વ્યક્તિ તરફથી તમને ક્વેશ્ચન થઈ રહ્યો છે, ત્યારે એણે જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર એના માઇન્ડમાં ફિટ છે, એની સામે આઈ કોન્ટેક્ટ બનાવો સારું છે. પરંતુ એની સાથે સાથે પેનલના અન્ય મેમ્બર સાથે પણ તમારે આઈ કોન્ટેક્ટ બનાવવો પડશે. શા માટે? કારણ કે તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એ ક્વેશ્ચન પૂછનારના માઇન્ડમાં એનો આન્સર સેટ છે, પરંતુ અન્ય મેમ્બર્સ જે પેનલમાં બેઠા છે ઇન્ટરવ્યૂ લેવા માટે એમના માટે પણ આ ક્વેશ્ચન નવો છે. તો તમારા જવાબથી કદાચ બની શકે કે પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછનારને તમે કન્વિન્સ ના કરી શકો તો થોડા ઘણા અંશે કન્વિન્સ કરી શકો છો, પરંતુ જે અન્ય મેમ્બર્સ છે એને તમારા આન્સરથી તમે કન્વિન્સ કરી શકો છો અને તમારો જે માર્ક્સ છે એ વધી શકે છે. તો આઈ કોન્ટેક્ટ તમારે જાળવવું ખૂબ જ જરૂરી છે ઇન્ટરવ્યૂ દરમિયાન. ત્યારબાદ છે કે મોબાઈલ ફોન સાથે ના રાખો. મિત્રો, મોબાઈલનો જમાનો છે, મોબાઈલ તો આપણે સાથે રહેવાનો છે, પરંતુ બને ત્યાં સુધી મોબાઈલ ફોન તમારે ઇન્ટરવ્યૂ દરમિયાન સાથે ન રાખવો જોઈએ. મોબાઈલ ફોન તમારું ઇન્ટરવ્યૂ તમે ઘણું સારું આપી રહ્યા છો, ઘણું સારું તમે પરફોર્મન્સ કરી રહ્યા છો અને અચાનક તમારામાં રિંગ વાગી અથવા તો મેસેજ આવ્યો તો તમારું ધ્યાન 50% અહીંયા ડાયવર્ટ થઈ જશે. પછી તમારે આન્સર આપવામાં થોડું ઘણું હિચકિચાહટ કે તમારી થોડી ઘણી જીભ લથડાશે, ઠીક છે, અને તમારી એક નેગેટિવ ઇમ્પ્રેશન ત્યાં આગળ ઊભી થતી હોય છે. એટલે બને ત્યાં સુધી તમે મોબાઈલ ફોન સાથે ન રાખો અને છતાં પણ જો માની લો કે રાખવો જ પડે એમ છે તો એને સ્વિચ ઓફ કરીને પર્સમાં રાખો, એને હાથમાં ના રાખશો, ઠીક છે મિત્રો. ત્યારબાદ ઇન્ટરવ્યૂ જ્યારે તમારું શરૂ થાય છે, તમે એન્ટર થાઓ છો ત્યારે મેં આઈ કમિંગ સર પરમિશન લઈ અને એન્ટર થાઓ. જ્યાં સુધી તમને ચેર પર બેસવાની પરમિશન ના મળે અથવા તો ના કહેવામાં આવે ત્યાં સુધી તમારે બેસવાનું નથી અને ઇન્ટરવ્યૂ પૂરું થાય પછી તમારે આભાર માનવાનું પણ ભૂલવો ન જોઈએ. તો આ બાબતો પણ તમારે ઇન્ટરવ્યૂ દરમિયાન ધ્યાનમાં રાખવાની છે. ઘણી વખત મિત્રો, સૌથી વધારે અત્યારે આપણે વાત કરીએ તો સેલ્સ અને માર્કેટિંગમાં ઘણું સારું કરિયર છે અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આની અંદર રહેલી છે. સેલ્સ અને માર્કેટિંગમાં જ્યારે ઇન્ટરવ્યૂ માટે જતા હોઈએ છીએ તો મેક્સિમમ ક્વેશ્ચન કંઈક એવા પૂછાતા હોય છે તો આપણને એમ થાય કે આ ક્વેશ્ચન શા માટે પૂછતા હશે. ફોર એક્ઝામ્પલ, ખેડા જિલ્લામાં કેટલા પક્ષીઓ છે, તમે કેટલા સીડી ચડીને, ત્રીજા માળે તમારું ઇન્ટરવ્યૂ છે, કેટલા સીડી ચડીને તમે આવ્યા છો, તમે બસમાં આવ્યા છો, બસનો નંબર શું હતો, તમે રિક્ષામાં આવ્યા છો, રિક્ષાનો નંબર શું હતો. આ બધા પ્રશ્નોનું તમારા જોબથી કંઈ લેવા દેવા ખરા, કંઈ મતલબ ખરો, કંઈ રિલેશન ખરું નહીં, છતાં પણ તમને આવા ક્વેશ્ચન પૂછાય છે. શા માટે પૂછાય છે? તો મિત્રો, આવા ક્વેશ્ચન દ્વારા ઇન્ટરવ્યુઅર જે છે એ તમારી ત્વરિત આન્સર આપવાની, ઓન ધ સ્પોટ તમે આન્સર કઈ રીતે આપી શકો છો, તમારી ત્વરિત નિર્ણય શક્તિ શું છે, તમે સામેવાળાને કેવી રીતે કન્વિન્સ કરી શકો છો, આ જ એબિલિટી તમારામાં છે કે કેમ, આ જ ચકાસવા માટે આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે અને એની અંદર તમે બહુ જ ઇઝીલી સારા એવા આન્સર આપી શકો છો. 3333 કાગડાઓ છે અથવા તો 3333 પક્ષીઓ છે, શું જોવા જવાના છે? ના. તમને પ્રશ્ન ના ભાઈ વધારે છે, અમારો રિપોર્ટ એવું કહે છે કે હા સર, એ દિવસે કદાચ વધારે હશે, બાજુમાં આણંદ જિલ્લો છે ને ત્યાંથી પક્ષીઓ મહેમાન ગતિ માણવા આવ્યા હશે, ઓછા છે, મહેમાન ગતિ માણવા ગયા હોય એવું પણ બની શકે ને સર, કોઈના ઘરે કે પ્રસંગ હશે મહેમાન ગતિમાં. ઇન શોર્ટ, તમારો કન્વિન્સ પાવર કેવો છે, કન્વિન્સિંગ પાવર કેવો છે એ ચેક કરવામાં આવે છે, ઠીક છે. તો આ ક્વેશ્ચન પણ આ રીતે પૂછાતા હોય છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો ઇન્ટરવ્યૂ દરમિયાન કોન્ફિડન્સ. કોન્ફિડન્સ તમારો હોવો જોઈએ. કોન્ફિડન્સ ઘણી સારી વસ્તુ છે પણ ઓવર કોન્ફિડન્સ ખૂબ જ ખરાબ વસ્તુ છે, એટલે કોન્ફિડન્સ તમારી અંદર હોવો જ જોઈએ. મિત્રો, આ એક એક્ઝામ્પલ આપું તમને. એક ભાઈ હતા જેમણે જીપીએસસીમાં ફોર્મ ભર્યું, ભાઈ પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરી ચૂક્યા છે, પછી મેઇન એક્ઝામ આવે છે, બહુ મહેનત કરી છે ભાઈએ, રાત ભર વાંચ્યું છે અને મેઇન એક્ઝામ પર પાસ કરી દીધી છે.
હવે ભાઈનો વારો છે ઇન્ટરવ્યૂનો. પેનલમાં બેઠી છે, પેનલ આખી બેઠી છે ઇન્ટરવ્યૂ લેવા માટે અને ભાઈ એન્ટર થાય છે. ટેબલ પર એક અડધો કાચનો ગ્લાસ ભરીને આમ મૂકેલો છે. થોડા 2-3 ક્વેશ્ચન પૂછ્યા ભાઈએ ઘણા સારા આન્સર આપ્યા. ત્યારબાદ એક પેનલના એક મેમ્બર ઇન્ટરવ્યૂ લેવા માટે જે બેઠા હતા પૂછ્યું કે મિત્ર, અહીંયા એક કાચનો પ્યાલો અડધો ભાંડનો ભરેલો પડ્યો છે, જો આ તૂટી જશે તો એના ટુકડા કેટલા થશે? પેલો ભાઈ એમ કે 15 સેકન્ડ એને વિચાર્યું હશે અને તરત જ બહુ જ વિનમ્રતાપૂર્વક ભાઈ ઊભા થાય છે, કાચનો ગ્લાસ હાથમાં લે છે અને જમીન પર આમ છૂટો મૂકે છે અને કહે છે, સર આટલા ટુકડા થાય. એ વ્યક્તિ ઇન્ટરવ્યૂ પાસ કરી ચૂકી છે અને અત્યારે ગેઝેટેડ ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવે છે. કોન્ફિડન્સ. આપણે ઘણી મહેનત કરી છે, પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરી છે, મેઇન એક્ઝામ પાસ કરી છે, ઇન્ટરવ્યૂમાં આવું કંઈક આપણે કરીએ તો આપણે અચકાઈ દઈએ છીએ. કેમ? આપણો કોન્ફિડન્સ નથી. આવું કરાય ના કરાય. આટલી બધી મહેનત છે મારી પાણીમાં જશે જો આવું મેં કરી દીધું હતું. પણ ના મિત્રો, જીપીએસસી લેવલ છે, યુપીએસસી લેવલ છે, એની અંદર એક્ઝામ છે, ઇન્ટરવ્યૂ છે, એમાં ઇન્ટરવ્યૂમાં આ જ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. એમાં ખાસ કરીને તમારો કોન્ફિડન્સ, બધી બાબતો છે. પણ જો તમારો કોન્ફિડન્સ લેવલ નહીં હોય ને તો તમે એવું નહીં કે ફક્ત ઇન્ટરવ્યૂ, જીવનની પણ કોઈ પરીક્ષામાં પાસ નહીં થઈ શકો. એટલે મિત્રો, કોન્ફિડન્સ લેવલ તમારો હંમેશા હાઈ હોવો જોઈએ. તો મિત્રો, ઇન્ટરવ્યૂ દરમિયાન તમારે અહીંયા જે પણ મેં આજે તમને જણાવી છે એટલી બાબતોનું ધ્યાન રાખશો. તમારી ખૂબ જ સારી છાપ ઇન્ટરવ્યૂ પડશે અને તમારા હાથમાં જે તક આવેલી છે તમે એને ઝડપથી મેળવી શકશો. ઠીક છે મિત્રો, તો ઇન્ટરવ્યૂ માટે બસ આટલું જ. હવે પછીના વિડીયોમાં આપણે ઓનલાઈન ઇન્ટરવ્યૂ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી, કેવી રીતે ઓનલાઈન ઇન્ટરવ્યૂ થાય છે, કેવી રીતે ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપવું, એના વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ. થેન્ક યુ.